કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણ આવી પર. આજે આપણે જાણીશું કે મની પ્લાન્ટ રાખવાની સાચી રીત. શું તમને ખબર છે આ ટ્રીક? તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ છોડ તમારા ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે નેગેટિવ એનર્જી પણ દૂર કરશે. આ સિવાય ઘરની પ્રગતિમાં પણ ભૂમિકા ભજવશે. કેટલાક લોકો આ છોડની વિશેષતા વિશે પહેલાથી જાણતા હશે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટે કેટલાક વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને ઘરમાં લગાવશો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. લોકો તેમના ઘરને સુંદર બનાવવા માટે ઘણી બધી નવી વસ્તુઓ કરતા રહે છે, જેથી તેમનું ઘર અલગ અને સુંદર દેખાય. કેટલાક લોકો વાસ્તુની ખામીને દૂર કરવા અને ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રોપતા રહે છે. મની પ્લાન્ટની યોગ્ય દિશા ધન ભંડાર વધારે છે. એવું કહેવામાં આવે છે કે ઘરમાં આ છોડને લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે. આ છોડને ઘરમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. કેટલાક લોકો મની પ્લાન્ટને ઘરના કોઈ પણ ખૂણામાં મૂકે છે, જે ખોટું છે. તો ચાલો જાણીએ તેના નિયમો વિશે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની અગ્નિ દિશામાં મની પ્લાન્ટ રાખવું જોઈએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિશામાં છોડને રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ફાયદો થાય છે. ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દક્ષિણ પૂર્વ દિશા ભગવાન ગણેશની દિશા છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે. મની પ્લાન્ટને ક્યારેય ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન મૂકવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ આ દિશામાં રહે છે, જે એકબીજાના વિરોધી છે. આ કારણોસર મની પ્લાન્ટને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન મૂકવી જોઈએ. આ દિશામાં તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે અને ઘરમાં અશુભ વસ્તુઓ થતી રહે છે. મની પ્લાન્ટને પૂર્વ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન મૂકવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરના સભ્યો માનસિક તણાવમાં રહે છે, જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શ ન કરે. જો આમ થાય છે તો ખૂબ જ ખરાબ સંકેત છે. આવી સ્થિતિમાં ઘરની ખુશહાલી અને સમૃદ્ધિમાં સમસ્યા આવે છે. તમે કોઈ પણ દોરડા અથવા લાકડીની મદદથી મની પ્લાન્ટને બાંધી શકો છો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ભાગ્યમાં સકારાત્મક ઉર્જાનો વ્યાસ થાય છે. ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટને પાણી આપતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરવામાં આવે છે. આમ કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. રવિવારના દિવસે મની પ્લાન્ટને પાણી વગર ન આપવું જોઈએ. આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કૃષ્ણ આવીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રોજ સાંજે 5 વાગે તમને નવા વિડીયો જોવા મળશે, એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો. હું તમને મળું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો જાણકારી માટે સારો લાગ્યો હોય તો લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે મિત્રો આવા ને આવા વિડીયો હું રોજ જે લાવતો રહીશ તમારા માટે. રોજ સાંજે 5 વાગે ડેલી વિડીયો અપલોડ થશે.